નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદના વંદના એટલે કે વંદન અથવા નમસ્કાર. આપણી સંસ્કૃતિમાં કોઈ પણ કાર્યની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે ઈશ્વરની સ્તુતિ કરવામાં આવે છે, પ્રાર્થના કરવામાં આવે છે. તો અહીં પણ આપણે સંસ્કૃતનો અભ્યાસ કરવાની પહેલા એક સ્તુતિ વંદના આપેલી છે, જેમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ સ્વરૂપ પરમાત્મા રૂપે રહેલા ગુરુને વંદન કરવામાં આવ્યા છે. વિઘ્નને હરનારા ગણપતિને વંદન કરવામાં આવ્યા છે અને વિદ્યાની દેવી સરસ્વતીને પ્રણામ કરવામાં આવ્યા છે. આ શ્લોકને આપણે સુંદર રીતે ગાઈ શકીએ છીએ. પ્રથમ શ્લોક જેમાં ગુરુ છે એને વંદન કરવામાં આવ્યા છે. ગુરુ છે એ ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે. આ શ્લોક આપણે સુંદર રીતે ગાઈ પણ શકીએ છીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અર્થાત ગુરુ છે એ બ્રહ્માનું સ્વરૂપ છે, ગુરુ છે એ વિષ્ણુનું સ્વરૂપ છે, ગુરુ એ મહેશનો અર્થ થશે ભગવાન શિવ, શંકર, એટલે કે ગુરુ છે એ મહાદેવનું સ્વરૂપ છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે કે ગુરુ આપણી પ્રત્યક્ષ સામે, સાક્ષાત એટલે કે આપણી પ્રત્યક્ષ સામે રહેલા છે. અને તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એટલે તે ગુરુદેવને હું વંદન કરું છું, નમસ્કાર કરું છું. તો ઈશ્વર સ્વરૂપે ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવનાર જે ગુરુ છે એને વંદન કરવામાં આવ્યા છે, એને પ્રણામ કરવામાં આવ્યા છે. ત્યાર પછીનો જે શ્લોક જોઈએ, જે ગણપતિ, આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણપતિની સ્તુતિ કરીએ છીએ કે આપણું જે કાર્ય છે એમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે. કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે તો એને પણ ગણેશજી છે એ દૂર કરે. તો આ શ્લોક પૂજામાં, કોઈ પણ પ્રાર્થનામાં આપણે વધારે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. અર્થાત હે વાકી સૂંઢવાળા વક્રતુંડ, અહીંયા જે વક્ર શબ્દ આપેલો છે એનો અર્થ થશે વાકું, અને તુંડ તો તુંડનો અર્થ થશે સૂંઢ. તો જે વાકી સૂંઢવાળા છે, મહાકાય, મહાકાયનો અર્થ થશે મહાન કાયાવાળા છે. સૂર્ય કોટી સમપ્રભ, સૂર્ય એટલે સૂર્ય, કોટી એટલે કે કરોડો, સમપ્રભ એટલે કે એના સમાન, જે કરોડો સૂર્ય સમાન જેનામાં તેજ રહેલું છે. આપણે જોઈ શકીએ છીએ કે એક સૂર્યનું પણ તેજ કેટલું વધારે હોય છે. તો ગણેશજી છે એને એવું કહેવામાં આવ્યું છે કે તમે તો કરોડો સૂર્યનો જે પ્રકાશ હોય એના જેટલા તેજવાળા છો. વક્રતુંડ એટલે વાકી સૂંઢવાળા, મહાકાય એટલે મહાન કાયાવાળા, સૂર્યકોટી એટલે કે કરોડો સૂર્યના તેજના સમપ્રભ સમાનવાળા, નિર્વિઘ્ન, નિર્વિઘ્ન એટલે કે વિઘ્ન રહિત, વિઘ્ન વગરનું, કુરુ એટલે કે કરો, મે એટલે મારું, સદાનો અર્થ થશે હંમેશા, સર્વ કાર્ય એટલે કે બધા જ કાર્યો, સર્વદા એટલે હંમેશા. હવે આ શબ્દોને આપણે ભાષાંતરમાં ગોઠવીએ કે હે વાકી સૂંઢવાળા, વિશાળ કાયાવાળા, કરોડો સૂર્યના સમાન તેજવાળા ગણપતિ દેવ, તમે મારા દરેક કાર્ય, સર્વ કાર્ય એટલે કે મારા દરેક કાર્યને નિર્વિઘ્નમ કુરુ અર્થાત વિઘ્ન રહિત કરો, સર્વદા એટલે કે હંમેશા. તો દરેક કાર્યની શરૂઆતમાં આપણે ગણેશજીની સ્તુતિ કરવી જોઈએ, એને વંદન કરવા જોઈએ, જેથી આપણું જે કાર્ય છે એ સરસ રીતે પૂર્ણ થઈ શકે. ત્યાર પછીના શ્લોકમાં દેવી સરસ્વતી જે વિદ્યાની દેવી માનવામાં આવે છે, તો આ વિદ્યાની દેવીને વંદન કરવામાં આવ્યા છે, એને નમસ્કાર કરવામાં આવ્યા છે.
નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામી પ્રસન્ના ભવ સર્વદા પ્રસન્ના ભવ સર્વદા. અહીં પ્રાર્થના કરવામાં આવે છે કે વીણા અને પુસ્તકને ધારણ કરનારી, આપણે સરસ્વતીજીના દર્શન કરીએ ત્યારે આપણે ખ્યાલ આવે છે કે એમના હાથમાં સરસ મજાની વીણા અને પુસ્તક હોય છે. એટલા માટે અહીં કહેવામાં આવ્યું છે વીણા પુસ્તક ધારિણી, એટલે કે વીણા અને પુસ્તકને ધારણ કરનારી દેવી સરસ્વતી, શારદે દેવી. શારદાનો પણ અર્થ થશે સરસ્વતી. એટલે વીણા અને પુસ્તકને ધારણ કરનારી દેવી સરસ્વતી વિદ્યારંભ કરિષ્યામી. વિદ્યારંભ એટલે કે હું વિદ્યાનો આરંભ કરવા જઈ રહ્યો છું, હું વિદ્યાનો અભ્યાસ કરવા જઈ રહ્યો છું. કરિષ્યામી તો એ ભવિષ્યકાળનું રૂપ છે, કરવા જઈ રહ્યો છું અથવા કરીશ. પ્રસન્ના ભવ સર્વદા અર્થાત તમે મારા ઉપર હંમેશા પ્રસન્ન રહેજો, જેથી હું મારું જે જ્ઞાન છે, જે વિદ્યા છે, એને હું સરસ રીતે મેળવી શકું. તો આપણે પણ વિદ્યા અભ્યાસની શરૂઆત પહેલા દેવી સરસ્વતીને વંદન કરવા જોઈએ, પ્રણામ કરવા જોઈએ, જેથી આપણે સફળતાપૂર્વક વિદ્યા પ્રાપ્ત કરી શકીએ.